આજે જે રોડ શો યોજાવાનો છે, આઇકોનિક માર્ગ જે તૈયાર કરાયો છે, ત્યાંથી વિભુ પટેલ પણ મારી સાથે છે। વિભુ, આજના રોડ શોની કેવી તૈયારીઓ તમે ત્યાં જોઈ રહ્યા છો એરપોર્ટ અને જે આઇકોનિક માર્ગ છે ત્યાં? પંકજ, વાઇબ્રન્ટ સમિટમાં 4 દેશના રાષ્ટ્રપ્રમુખો છે તે ઉપસ્થિત રહેવાના છે। ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે। મોઝામ્બિકના પ્રેસિડેન્ટ છે તે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે, તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। અને ત્યારબાદ હવે જે યુનાઇટેડ અરબ અમીરાતના જે પ્રેસિડેન્ટ છે તે પણ અહીં આવવાના છે, તેનો રોડ શો યોજાવાનો છે। ઇન્ડિયન રોડ શોની અત્યારે જે આપ જોઈ શકો છો કે તૈયારી શરૂ થઈ ગઈ છે। 2 વાગ્યા પછીનો જે સમય છે કે તેઓ અહીં અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે, ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને સ્વાગત બાદ જે રોડ શોની શરૂઆત થશે, એટલે કે આ જે સર્કલ છે ત્યાંથી રોડ શોની શરૂઆત થશે। પહેલું સ્ટેજ રાખવામાં આવ્યું છે ગુજરાતનું, કે જ્યાં ભવ્ય ગુજરાતની પરંપરાગત સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ જેમ જેમ રોડ શો આગળ વધશે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ તેઓને આવકારવા છે અહીં પહોંચવાના છે। સાથે જ આખા રોડ શો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટઆઉટ લગાવવામાં આવ્યા છે અને એક આઇકોનિક આખો રોડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે, એટલે કે કોઈ પણ શહેર હોય તેનું પ્રવેશ દ્વાર હોય છે અને પ્રવેશ દ્વારે આખા શહેરનું પ્રતિબિંબ હોય છે, એટલે કે અહીં દુલ્હનની જેમ શણગાર કરી દેવામાં આવ્યો છે। બહારથી આવતા મહેમાનો છે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। સાથે જ 18 દેશના રાજ્ય ગવર્નર અને મંત્રીઓ પણ અહીં આવવાના છે, સાથે અલગ અલગ જે કંપનીઓ છે તેના પ્રતિનિધિઓ પણ આ સમિટમાં છે તે ઉપસ્થિત રહેવાના છે, એટલે અહીં તૈયારીઓ છે રોડ શોની ચાલી રહી છે। હવે આગમનની રાહ જોવાઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ગઈકાલે જ આવી પહોંચ્યા છે, એક પછી એક વીવીઆઈપીઓ છે તે અહીં મુવમેન્ટ થઈ રહી છે। જી વિભુ, આપ મારી સાથે જોડાયેલા રહેશો। પ્રણવ, મહાત્મા મંદિરમાં જે અત્યારે મિટિંગો ચાલી રહી છે, બેઠકો ચાલી રહી છે, એ કેટલા વાગ્યા સુધી ચાલશે અને કુલ કેટલા દેશોના જે કંપની છે એના સીઈઓ અત્યારે ત્યાં પહોંચેલા છે? પંકજ, પહેલી સવારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે પહોંચી ગયા હતા। ત્યારબાદ 2 મુખ્ય જે કહી શકાય ગ્લોબલ સમિટના જે કન્ટ્રી પાર્ટનર પણ બન્યા છે તે 2 દેશના જે રાષ્ટ્રવડાઓ છે તે પણ અહીં પહોંચ્યા હતા। પ્રધાનમંત્રી મોદી સાથે 1-to-1 તેઓ મુલાકાત કરી હતી। ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ તેની સાથે પણ તેઓ 1-to-1 મુલાકાત કરી હતી અને અનેક જે ગુજરાતમાં કઈ રીતે કામો ભવિષ્યમાં કરી શકાય તેને લઈને પણ તેઓ અહીં ચર્ચા કરી છે। અને સાથે જ જે કહી શકાય કે ગ્લોબલી સીઓ એટલે 20થી પણ વધુ જે મોટી મોટી કંપનીઓ છે, જે આંતરરાષ્ટ્રીય કક્ષાની જે કંપનીઓ છે, એમાં ખાસ કરીને જાપાનની જે સુઝુકી કંપની છે તેના સીઈઓ છે, અનેક જે અને બીજી આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે તેના સીઈઓ, તેના ઉચ્ચ અધિકારીઓ, ડેલિગેટ્સ છે તે આ બેઠકમાં પહોંચ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેઓની સાથે મુલાકાત કરી હતી, વાતચીત પણ કરી હતી, તેની સાથે સંવાદ કર્યો હતો। કારણ કે મેં પહેલાં જ કહ્યું કે એક પ્લેટફોર્મ છે એ ગુજરાત અહીં આપી રહ્યું છે આ તમામ આંતરરાષ્ટ્રીય કંપનીઓને, અને તેનું એક આખું જે કહી શકાય કે તેનો જો વ્યાપ સમગ્ર ભારતને પણ તેનો જો ફાયદો થશે। ખાસ કરીને હું દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે કઈ રીતે ગેટ નંબર જે 2 છે એ હું બતાવી રહ્યો છું, જે વીવીઆઈપી મુવમેન્ટ માટે છે। તમામ જે ડેલિગેટ્સ છે તે અહીંથી જે આવક જાવક છે તે કરી રહ્યા છે, અવરજવર છે તે કરી રહ્યા છે। અને ખાસ કરીને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વાઇબ્રન્ટ સમિટની જે આ વખતેની જે થીમ હતી એ વાઇબ્રન્ટ ગુજરાત ગેટવે ટુ ધ ફ્યુચર, એટલે એક મેસેજ આપવાનો પ્રયાસ છે તે હાલ અહીં છે કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને જ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે। અને ખાસ કરીને આપણે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં છે, રાજ્યના મુખ્યમંત્રી સાથે 2 જ રાષ્ટ્રના અધ્યક્ષ તે પણ અહીં ઉપસ્થિત છે, અનેક જે ગ્લોબલ સીઈઓ છે તે ઉપસ્થિત છે। તમામ લોકો સાથે 1-to-1 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત કરી રહ્યા છે અને માનવામાં આવ્યું છે કે બપોર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં રહેશે। ત્યારબાદ અહીંથી તેઓ રાજભવન ખાતે બપોરના 1 કલાક બાદ તેઓ પહોંચશે। ત્યાંથી તેઓ સીધા જે કહી શકાય કે યુએઈના જે રાષ્ટ્ર અધ્યક્ષ આવી રહ્યા છે તેઓને વેલકમ કરવા માટે પહોંચશે। ત્યાંથી આખો રોડ શો છે તે રોડ શો યોજાશે। ત્યારબાદ તેઓ ફરી એક વખત જે યુએઈના રાષ્ટ્ર અધ્યક્ષ તેઓને મૂકવા માટે તે જે લીલા હોટલ છે ત્યાં પહોંચશે। ત્યારબાદ તેઓ ફરી રાજભવન ખાતે પહોંચશે। આમ આખા દિવસનો શેડ્યુલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રહ્યો છે અને ખાસ કરીને અનેક અલગ અલગ કંપનીના જે સીઈઓ છે તેની સાથે તેઓ અત્યારે પણ મુલાકાત છે, તેની બેઠકોનો દોર છે તે હાલ ચાલી રહ્યો છે। જી પ્રણવ, આપ મારી સાથે જોડાયેલા રહેશો। વિભુ, આપણી પાસેથી એ જાણવા માંગીશું કે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો માર્ગ જે ટ્રાફિકથી ધમધમતો રહેતો હોય છે, પરંતુ આ વીવીઆઈપી મુવમેન્ટના કારણે હવે આજે એ રૂટમાં કયા પ્રકારનો ફેરફાર, કઈ રીતે ટ્રાફિકનું સંચાલન થશે? हुई है
અને આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે આ વીવીઆઈપી જે ગેટ છે ત્યાંથી મુવમેન્ટ શરૂ થવાની છે. રોડ શો શરૂ થવાનો છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં પણ લોકો આવવાના છે. સાથે સાથે જ જે મુસાફરો છે એટલે કે અમદાવાદ શહેરમાં રહેતા રહેવાસીઓ પણ તેઓને સમયસર ફ્લાઇટ પણ પકડવાની છે એટલે કે ટ્રાફિક ન થાય તેનું ખાસ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે કે શક્ય બને ત્યાં સુધી જે દફનાળાથી અમદાવાદ એરપોર્ટ આવવાનો જે રોડ છે તેનો ઉપયોગ ઓછો કરે કે જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ ના થાય. અનેક પ્રકારના ડાયવર્ઝન છે તે આપી દેવામાં આવ્યા છે. અત્યારે સ્મૂથ મુવમેન્ટ ચાલી રહી છે પરંતુ જ્યારે વીવીઆઈપી નો કાફલો જતો હોય છે ત્યારે ટ્રાફિકને રોકવામાં આવતો હોય છે અને તેના કારણે સમય એક અમદાવાદ એરપોર્ટ પર જે આવતા હશે એ લોકોને પણ મુશ્કેલી ના પડે કારણ કે ફ્લાઇટ પકડવી પણ સમયસર પકડવાની છે. એટલા માટે 2 કલાક વહેલા આવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ દ્વારા પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. સાથે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે એટલે કે એરપોર્ટની સાથે જ અહીંયા જે એરપોર્ટથી આપ જોઈ શકો છો કે આ તૈયારી કરવામાં આવી છે. જ્યારે અહીંથી રોડ શોની શરૂઆત થશે ત્યારે ટ્રાફિકને છે તે રોકી દેવામાં આવશે પરંતુ જે બીજી તરફનું જે ટ્રાફિક છે સ્મૂથ નીકળી જાય તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા પણ ખૂબ જ મહત્વની હોય છે એટલે કે અહીંથી પસાર થઈ જાય રોડ શો ત્યાં સુધી આ ટ્રાફિકને આગળ રોકવામાં આવશે. એટલે લોકો જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવે છે અને સમયસર ફ્લાઇટ પકડવાની છે તો તેઓ પણ 2 કલાક પહેલા ઘરેથી નીકળી જાય કે જેના કારણે સમયસર તેઓ ફ્લાઇટ પકડી શકે. અમદાવાદ એરપોર્ટથી જે 2 વાગ્યા પછીનો સમય છે કે રોડ શોની શરૂઆત થશે કારણ કે યુનાઇટેડ અરબ અમીરાતના જે પ્રેસિડેન્ટ આવવાના છે તેનું અમદાવાદ એરપોર્ટ પર પહેલા ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને સ્વાગત બાદ જે સર્કલ છે ત્યાંથી રોડ શોની શરૂઆત થશે એટલે કે ઇન્દિરા બ્રિજ સુધી રોજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર છે તે થતી હોય છે એટલે કે લોકો જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવે છે આ સમયમાં જ્યારે રોડ શોની શરૂઆત થશે અને તે સમયે આવે છે તો તેને ટ્રાફિકમાં પણ ઊભા રહેવું પડશે. એટલે અહીં સુરક્ષાનું પણ ખૂબ જ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. વીવીઆઈપી નો કાફલો હવે ધીમે ધીમે શરૂઆત થઈ જશે કારણ કે આવતીકાલે જે સમિટ છે સમિટના ઉદ્ઘાટનમાં ખૂબ જ મોટી સંખ્યામાં અનેક દેશના પ્રતિનિધિઓ છે તે પહોંચવાના છે. ફરી એક વખત આ દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અહીં બેનરો છે તે લગાવી દેવામાં આવ્યા છે આખું એરપોર્ટ ઉપર. જ્યારે રશિયા છે, કેન્યા છે, ઓસ્ટ્રેલિયા છે તમામ દેશના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અલગ અલગ કંપનીઓના માલિકો છે, ઉદ્યોગપતિઓ છે તે અહીં આવવાના છે. વીવીઆઈપી જ્યારે આવશે ત્યારે એના માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યાંથી આખી મુવમેન્ટ છે સ્મૂથ ચાલી શકે એટલે કે ડોમેસ્ટિક એરપોર્ટ જે શેડ્યુલ ફ્લાઇટમાં આવે છે તે લોકો ડોમેસ્ટિક એરપોર્ટથી નીકળશે પરંતુ વીવીઆઈપી માટે જ્યારે ચાર્ટર લઈને આવે છે તો એના માટે અલગ વ્યવસ્થા કરી છે જેના કારણે મુસાફરોને મુશ્કેલી ન થાય. જી વિભુ, આભાર માહિતી આપવા માટે. પ્રણવ, આપનો પણ આભાર માહિતી આપવા માટે. તો હાલ અલગ અલગ તસવીરો આવી રહી છે, એરપોર્ટથી તસવીરો આવી રહી છે, તો મહાત્મા મંદિરથી પણ જે તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે. આજથી જે વાઇબ્રન્ટ સમિટ જે છે એનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને વાઇબ્રન્ટ સમિટ પહેલા આ જે બેઠકો ચાલી રહી છે મહાત્મા મંદિરથી એ આપને બતાવી રહ્યા છે. અલગ અલગ દેશોના પ્રતિનિધિઓ સાથે અને વડાઓ સાથે પીએમ વાતચીત કરી રહ્યા છે. તો તમામ અપડેટ પર રહેશે નજર. હાલ રોકાઈશું એક બ્રેક માટે.